एक समय श्री आचार्य जी महाप्रभु जी श्री गोकुल ते अडेल को जात हते। तब एक व्यापारी सत्री कछुक वस्तु लेके साथ में चल्यो। सो कन्नौज के उरे रह्यो। श्री आचार्य जी तो कन्नौज बीच पधारे, વેપારી પાછે રહ્યો, સો તાકે ઉપર ચોર પડે। એટલે એક સમયે શ્રી મહાપ્રભુજી ગોકુલથી અડેલ પધારતા હતા અને એમાં વચ્ચે કનોજ આવ્યું, તો કનોજમાં પછી આ ભીતર પધાર્યા ગામમાં, અને મહાપ્રભુજીની સાથે એક વેપારી પણ ચાલી રહ્યો હતો પોતાની વસ્તુઓ લઈને। એ કોઈ વૈષ્ણવ નહોતો, એ તો ખાલી સંગાથ જોઈને મહાપ્રભુજીની સાથે તો 5-7 વૈષ્ણવો સદા રહેતા, એટલે જોડે જોડે એ પણ ચાલતો કે મારો સામાન સચવાયેલો રે। હવે મહાપ્રભુજીને આપનો જે પરિકર છે એ તો આગળ નીકળી ગયા અને આ જે વેપારી પાછળ રહ્યો, એટલે એની વસ્તુઓ જે છે ચોર, અમુક જે ચોર હશે ત્યાં એ આવીને લૂંટી ગયા, વસ્તુ સબ લૂંટી લીધી। श्री आचार्य जी आप रसोई करी के श्री ठाकुर जी को भोग समर्प्यो। इतने में ही पाछे ते व्यापारी रोवत पीटत आयो। तब पूछी के आचार्य जी कहाँ करत हैं। तब पद्मनाभ दास ने कहो कि जो भोजन करत होएंगे, कदाच भोजन करता हसे। तब व्यापारी ने कहो जो हमारो माल सगरो लूटी गयो और आचार्य महाप्रभु आप भोजन करत हैं। तब पद्मनाभ दास के मन में आई जो यह बात आचार्य जी सुनेंगे तो भोजन न करेंगे, ताते आप सुने नहीं ऐसो कर लो। કેટલી મોટી વાત છે કે જો આ વેપારીએ ત્યાં પદ્મનાભદાસીના ઘર આગળ આવીને બૂમાબૂમ ચાલુ કરી કે પેલા જે આચાર્યજી મહાપ્રભુજી, જે આચાર્યજી જે હતા, જે અહીંયા આવ્યા એ ક્યાં છે, તો એને શું કરી રહ્યા છે? તો પદ્મનાભદાસજીએ શું કહ્યું કે ભાઈ હવે એ ભોજનમાં પોતે બિરાજ્યા હશે, ભોજન કરતા હશે। તો કીધું કે મારો તો સગળો માળ લૂંટાઈ ગયો અને પોતે આરામથી ભોજન કરી રહ્યા છે। એટલે પદ્મનાભદાસજીના મનમાં આવ્યું કે જો આ વાત, આ વેપારીની વાત જો મહાપ્રભુજી સાંભળે તો આપના ભોજનમાં વિલંબ થાય, અવેર થાય, મોડું થાય, તો એવું કરવું નહીં, એમાં તો આપણો દાસ ધર્મ જાય। तब पद्मनाभ दास वा व्यापारी की बाह पकड़ के बाहर ले आए। तब पूछी जो साच कहे तेरो माल कितनो गयो, साचो के तारो केटलो माल गयो छे। तब उन व्यापारी ने बतायो, એટલે કીધું કે આટલો માલ મારો ગયો છે, આટલા રૂપિયાનો। तब व्यापारी की बाह पकड़ के पद्मनाभ दास एक साह की दुकान पे ले गए। ता साह ने पद्मनाभ दास की बहुत ही आगता स्वागता करी। पाछे वा साह ने कहो जो आज्ञा करो कैसे पधारे हो। એટલે જે પેલો વેપારી જે પહેલાના સમયમાં, અત્યારે પણ ઘણા પેલા પૈસા ઉધાર આપે અને કંઈક ગીરવી રાખીએ એને શું કહે છે, પેલું ગીરવી રાખો અને એની સામે પૈસા આપે, બરાબર? તો એને શું કહેવાય આપણી ભાષામાં, જે પેલું વ્યાજે પૈસા આપે અને આપણે પેલું કંઈક કોઈ ઘરેણા મૂકે, કોઈ દસ્તાવેજ કોઈ મૂકે। હા બોલો હર્ષાબેન। નાણાં ધીરધાર, પણ એને કહેવાય શું એ કરનારને? શેઠ કે નહીં, કોઈ શબ્દ છે? હા બોલો હર્ષાબેન। શ્રોફ કહેવાય। શ્રોફ, સરાફ એટલે બરાબર, શ્રોફ, સરાફ, સાહુકાર। હા હા, તો માઇક મ્યુટ કરી દેજો। તો એ પ્રકારે જે છે કે એ સાહુકારને ત્યાં ગયા, એને લઈને, અને એ સાહુકાર જે છે કનોજનો જ, એટલે પદ્મનાભ દાસજીને ઓળખે, એટલે બહુ આગતા સ્વાગતા કરી કે બહુ દિવસે પધાર્યા, બોલો શું આજ્ઞા છે, શું કરીએ આપની સેવા। तब पद्मनाभ दास ने साहसो कहो कि जो या व्यापारी को इतनो द्रव्य देनो चाहिए, आ व्यापारी ने आप आटलू द्रव्य आपी दो, या द्रव्य को खत पत्र व्याज हम लिखी देंगे। એટલે એના વ્યાજનું જે ખતપત્ર છે એ અમે લખી દઈશું, અમે જે છે એનું બાંયધરી આપીએ છે કે અમે તમારા દ્રવ્ય જે છે એ ચૂકવી દઈશું। तब वह साह ने कही जो पद्मनाभ दास जी तुमको जितनो द्रव्य चाहिए तितनो द्रव्य लेऊ, खत पत्र की कहाँ बात है। આપણે પણ ધારો કે આપણા કોઈ સગાવાલાને, કોઈ નિકટના કે પછી કોઈ મિત્રને પૈસા કંઈ આપવા હોય તો આપણે થોડું કંઈ ખતપત્ર કરીએ, આપણે થોડું લખાઈને લઈએ,
હવે તો જો કે સગો ભાઈ પણ લખાઈને લે, અત્યારનો સમય એવો છે. પણ એ સમયે તો એવું છે કે ભાઈ આપની ઉપર, આપના વચન ઉપર અમને વિશ્વાસ છે. પેલા તો જબાનની પણ કિંમત હતી, કહેવાય ને કે મેં જબાન આપી તને. તો એ સમય તો એવો સમય છે કે ધર્મની, જબાનની પણ કિંમત છે. તો નહીં, આપે કીધું તો અમારે ખતપત્રની કઈ જરૂર નથી. તબ પદ્મનાભ દાસને કહ્યો કે નહીં, પહેલે તો ખતપત્ર ही लिखूंगा, પહેલા તો હું આ લખીને આપીશ. खतपत्र लिखूंगो और पाछे द्रव्य लेऊंगो, बिना खतपत्र लिखे तो मैं लेऊंगो नहीं. खतपत्र લીધા વગર તો હું દ્રવ્ય લઈશ નહીં. તબ શાહને કહી, જો તમારી ઈચ્છા, જો તમારી ઈચ્છા, બાકી અમે કઈ એવું કહી નથી રહ્યા કે ખતપત્ર કરો. પાછે પદ્મનાભ દાસને ખતપત્ર વ્યાજ લીખી અપનો ધર્મ ગહને લીખી દો. અંડરલાઈન કરો કે ગીરવી શું રાખ્યું, દ્રવ્ય તો હતું નહીં, તો શું ગીરવી રાખ્યું, ધર્મ ગહને લીખી દો. એટલે ધર્મને ગીરવી મૂક્યો, ધર્મને ગીરવી મૂક. અત્યારે તો આપણે એમને એમ ખતપત્ર લીધા લખ્યા વગર જ ધર્મને ગીરવી મૂકી દીધો છે. આપણે તો એમને એમ મૂક્યો છે, પણ આપણે તો ધર્મ માટે ધર્મને ગીરવી મૂક્યો. આનો અર્થ શું થયો કે પોતાનો દાસ ધર્મને સાચવવા માટે, પોતાનો દાસ ધર્મ રાખવા માટે ધર્મને ગીરવી મૂક્યો. કેટલી મોટી વાત થઈ. આ જેને સમજમાં આવે એને જ આવે, આને હું સમજાવી પણ ન શકું કે ધર્મ ગહેને લખી દે, એટલે ધર્મને ગીરવી મૂકી દીધો કે હું મારો ધર્મ જે છે એને ગીરવી રાખું છું, અને એ ત્યારે છોડાઈશ કે જ્યારે હું તમારું દ્રવ્ય ચૂકવી દઉં. પાછે વ્યાપારી તો દ્રવ્ય લેકે અપને ઘર ગયો. તબ પદ્મનાભ દાસ સો આચાર્યજીને પૂછી, જો તો કહા ગયો હતો. તબ પદ્મનાભ દાસને કહ્યો કે મહારાજ એક કામ હતો, સો ગયો હતો. એટલે એવું પણ ના કીધું કે હું આ રીતે ધર્મ ગીરવી હું રાખીને પેલા વેપારીને દ્રવ્ય આપવા ગયો, એવું પણ પોતાનો ધર્મ પ્રકટ ન કર્યો. અત્યારે તો આપણને અનુભવ થાય આટલો અને આપણે જાહેર કરીએ આટલો. સહેજ પ્રભુ ભૂલથી પણ જો ભૂલ કરી બેસે, ભૂલથી પણ ભૂલ કરે કે આને સહેજ સ્વપ્નમાં દર્શન આપીએ તો આખા ગામમાં જઈને ઢંઢેરો પીટે કે આજે તો આવો અનુભવ કરાયો, આજે તો મારા લાલાએ કરાયો. ના હોય તોય જો બોલતા હોય કે મારા લાલાએ તો મને આખી આખી વ્રજ પરિક્રમા કરાવીને ઢીચણના દુખાવા ક્યાંય જતા રહ્યા. જો આપણે આવું પણ જે, કારણ કે આ તો કઈ ભગવદ અનુભવ ના કહેવાય, કારણ કે જેને રસ માણ્યો જ નથી, જેને પ્રભુના સ્વપ્નમાં જેને ઝાંખી કરી નથી, એને તો આવા બધા અનુભવ લાગે. બાકી જેને સ્વપ્નમાં એક ક્ષણ પણ જો ભગવદ ઝાંખી કરી છે, એને ખબર છે કે ભગવદ રસ શું હોય, ભગવદની લીલા રસ શું હોય, લીલાનો આનંદ શું હોય, એ જાણે. માહી પડ્યા તે મર જીવા, દેખન હારા દાજે જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વળતે લેવું ને નામ જોને. તો એમાં પણ શું આવે છે, માહી પડ્યા તે મર જીવા, દેખન હારા દાજે જોને. એટલે જે ભગવદ લીલાના રસમાં જે ડૂબેલા છે એને ખબર છે કે આ ભગવદ રસ શું છે, એનો આનંદ શું હોય, એની અનુભૂતિ શું હોય. એટલે જ્યારે કોઈ ખોટી ખોટી વાતો બનાવે સમજી જાય કે આ ભગવદ રસ હોય નહીં, આને કઈ ભગવદ રસ કે ભગવદ લીલા આને કહેવાય નહીં, આ તો ખોટો ડોળ કરી રહ્યો છે. એટલે એ ભગવદીઓની આગળ ક્યારે પણ પોતાની બડાઈ કરવી નહીં, કારણ કે એક ક્ષણમાં માપી લે કે ખરેખર કોણ કેટલામાં છે. એટલે ક્યારે પણ, અને જેને ખરેખર અનુભૂતિ થઈ હોય ક્યારે પોતાની કોઈ જગ જાહેર કઈ ઢંઢેરો પીટે નહીં, એને એની જરૂર પડે નહીં. અહીંયા તો મહાપ્રભુજીને પણ નથી કહી રહ્યા પદ્મનાભદાસજી. બાકી આપણે હોઈએ તો કેટલી રીતે જતાઈ દઈએ કે આપશ્રીને ભોજનમાં વિલંબ ન થાય ને કૃપાનાથ, એટલા માટે હું પેલા વેપારીને લઈ ગયો તો મીઠું મરચું ગરમ મસાલો ઉમેરીને કહીએ. મને તો એવું આવડતું નથી, બાકી ઘણાની વાતો સાંભળો ને તો એવું થાય કે આટલા મસાલા તો અમે રસોઈમાં નથી વાપરતા જેટલા તમે વાતમાં નાખ્યા, થાય કે નહીં? તો આટલા મસાલા તો અમારા ઘરમાં નથી જેટલા તમે આ વાતમાં જે નાખીને અમને વાતમાં કઈ હોય નહીં, પણ એટલા બધા મરી મસાલા ગરમ મસાલા ઉમેરીને વાત કરે તો એવું થાય કે ભાઈ આટલા તો ઘરમાં નથી જેટલા તમે વાતમાં નાખીને કરી રહ્યા છો. તો અહીંયા તો શું કીધું જો ને, આમ અહીંયા એક વસ્તુ તમે માર્ક કરો, હરિગુરુ ભગવત વૈષ્ણવ આગળ અહીંયા પદ્મનાભદાસજી એક લાઈનમાં જવાબ આપે છે કે જો તો કહા ગયો હતો મહારાજ, એક કામ હતો સો ગયો હતો, બસ આટલું જ. ક્યારે પણ તમે આખી વાર્તાજી ઉપાડો, ક્યારે પણ કોઈએ મહાપ્રભુજી આગળ લાંબી લાંબી કથાઓ નથી કરી. ગુસાઈજી આગળ મહાપ્રભુ દમલા તેને કછું સુન્યો,
મહારાજ શૂન્ય તો સહી પણ સમજો નહીં. કથા કરવા ના બેસે કે હા મહારાજ આટલું બે સાંભળ્યું પણ આમાં ખબર ના પડી. એ આ જ વસ્તુ જ્યાં આપણે ચૂકીએ છીએ કે મહારાજ શૂન્ય તો સહી પણ સમજો નહીં. બસ એક લાઈનમાં પતી ગયું. મહારાજ એક કછું કામ હતો સો ગયો હતો, પતી ગયું. ક્યાંય તમે મને એવું કાઢીને આપજો જેમાં કોઈ સ્ત્રીની પણ વાર્તામાં કોઈ, કારણ કે એવું કે ભાઈ આ તો બધા જેન્ટ્સ તો ઓછું જ બોલે, પાછા ઘણા એવી દલીલ કરે. કોઈ એકા ક્ષત્રાણી છે, રજોબાઈ ક્ષત્રાણી છે, કે કોઈ પણ એવા વાર્તાજીમાંથી શોધીને બતાવજો કે જેમને કોઈ કથા કરી હોય. બરાબર. એટલે ક્યારે પણ જીવન જ્યારે પ્રભુ પણ અત્યારે કેમ બોલતા નથી, કારણ કે એ ભગવદીઓ જાણતા હતા કે પ્રભુની આગળ કેટલું બોલવું અને શું બોલવું. અત્યારે આપણામાં એ વિવેક જ ક્યાં રહ્યો છે? નથી રહ્યો. આપણને અત્યારે આપણે જાતે જ પૂછો કે પ્રભુ આપણી આગળ પ્રગટ થઈ, ક્યારેક શાંતિથી વિચારવાનું બેસીને કે અત્યારે કદાચ હું બેઠી છું અને પ્રભુ કદાચ પ્રગટ થાય અને કદાચ પ્રભુ મારી સાથે બોલે કે ખેલે તો હું શું વાત કરું? ક્યારેક વિચાર્યું છે કે અચાનક પ્રભુ આવી જાય અને કે ચલ મારી સાથે વાત કર. ભાનુબેન લેફ્ટ થઈ જાઓ. ભાનુ રાજપરા. ભાનુ રાજપરા. તો આપણે વિચાર કરજો, હંમેશા કંઈક આવી પ્રભુની વાત કરીએ ને પ્રભુ અટકાવી દે, કારણ કે પ્રભુને બી ખબર છે, મને તો છે ને કે ભાઈ આના મન પેલું રહેશે નહીં, એટલે પ્રભુ ત્યાં ફિલ્ટર લગાવી દે. કે આપણે બી વિચાર કરવો જોઈએ કે અચાનક પ્રભુ પ્રગટ થઈને કઈ કે ચલ વાત કરતા આપણે શું વાત કરીશું? ક્યારે વિચાર્યું? શું કરશો? બોલો, શું કરીશું? કે પ્રભુ કેમ છો? મજામાં? ઘણા તો એવું પૂછે. મને તો ખબર નહીં, પ્રશ્નોનો મને તો અર્થ નથી સમજ પડતી. પ્રભુ આનંદમાં બિરાજે છે કે નહીં? ઘણાને આવી ટેવ હોય. તો મને એવું થાય કે પ્રભુ દુઃખમાં કઈ રીતે હોય, પહેલા મને એ સમજાવો. કારણ કે પ્રભુનું તો સ્વરૂપ જ આનંદાત્મક છે. પ્રભુનું સ્વરૂપ શું? આનંદાત્મક. એટલે આનો જવાબ હા જ હોય. જેનો જવાબ ના છે જ નહીં, એ પ્રશ્ન એવો વ્યર્થ પ્રશ્ન કેમ કરવાનો? મને એ નથી સમજ પડી રહી. અને પ્રભુ દુઃખમાં હોય? પ્રભુને આજે તાવ આવ્યો છે, મારા પ્રભુને આજે શરદી થઈ છે, મારા પ્રભુને આજે તાવ છે, મારા પ્રભુને આજે ખાંસી છે, બુખાર છે, એવું હોય ત્યારે? અને પ્રભુ ક્યાં દુઃખી હોય ખબર છે? બહિર્મુખ ના ઘરે કે વંચક ના ઘરે, કે જેને ત્યાં પ્રભુના મંદિરની આજુબાજુ દેવી દેવતાઓના પણ મંદિરો હોય ને, ત્યાં પ્રભુ દુઃખ હોય ત્યાં. કારણ કે 252 ભગવદીયમાં એક વૈષ્ણવના વાર્તાજીમાં પ્રભુ કો મુખ ઉતર ગયો એવું વર્ણન છે, કે જ્યાં પેલા દેવીની મૂર્તિ બાજુમાં પધરાવે છે, વૈભવ લામે વાંચજો આ બધી, પ્રભુ કો મુખ ઉતર ગયો. ત્યાં પ્રભુને સેજ કે હું બિરાજું છું અને આને મારા પર વિશ્વાસ નથી, તો ત્યાં પ્રભુ દુઃખી થયા છે. પણ હું એક જણને કોઈને જેને હું બરાબર રીતે ઓળખું છું, કે જેને ત્યાં મને ખબર જ છે કે પ્રભુને લાડ લડાઈ જ રહ્યા છે, પ્રભુ ત્યાં આનંદમાં જ છે, એને મારે એવું પૂછવાનું કે પ્રભુ આનંદમાં છો કે ત્યાંના તમારા પ્રભુ આનંદમાં કે નહીં? મને તો આ પ્રશ્ન પ્રિય જ નથી. પ્રભુ લૌકિક બાળક નથી કે લૌકિક નથી. ન લૌકિક કૃષ્ણ પ્રભુ. એ આનંદ દુઃખની અનુભૂતિ લૌકિક જનોને હોય, અલૌકિકમાં ન હોય. સ્વામીજી છે, ઠાકોરજી છે, યમુનાજી છે, મહાપ્રભુજી, ગુસાઈજી સદા આનંદ, પરમાનંદ, પૂર્ણાનંદ જ છે. એટલે એ કદાચ ક્યારે પણ અન્યથા હોય જ નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે કોઈનો આને કોઈ અલગ ભાવ હોય તો મને સમજાવવાનો પ્રયત્ન, એટલે કૃપા કરજો, કારણ કે મને આ પ્રશ્નનો સમજ નથી પડતી. મેં બહુ ટ્રાય કર્યો. મેં તો ઘણી વાર કોઈ અમુક બાળકોને પૂછ્યું કે જે કોઈ આવું પૂછે કે પ્રભુ આનંદમાં છે ને, તો મારે શું જવાબ આપવાનો? કારણ કે મને નથી સમજ પડી રહી કે પ્રભુ આનંદમાં ન હોય તો કેવા હોય. મેં તો આનંદમાં જ જોયા છે. કારણ કે રસનો ગાંગડો હોય એવું કોઈ કે તમારી મિશ્રી શું કહેવાય કે પેલી એ જ નીકળી ને, મોડી જ નીકળી ને. કોઈ એવું કોઈ દેશ કડવી નીકળે? મિશ્રી ક્યારે કડવી નીકળે? આપની મિશ્રી મીઠી જ છે ને, એમ. એવો પ્રશ્ન કોઈ કરો તો આપ શું જવાબ આપો? સામેવાળાને ગાળો ના ગણો કે મિશ્રી તો હંમેશા મીઠી જ હોય ને, કડવી થોડી હોય. તો પ્રભુ સદા આનંદમાં જ હોય. આનંદાત્મક જ સ્વરૂપ છે. કોઈને પ્રશ્ન થાય, મને તો આવા પ્રશ્ન થયા છે કે આપણને ધારો કે કંઈક વાગે તો આપણને રુધિર નીકળે, લોહી નીકળે. હવે પ્રભુને પણ હાથ છે, ચરણ છે, પ્રભુને પણ આનંદ, સન મનુષ્યાકૃતિ દેહ છે, મનુષ્ય જેવી કૃતિ છે.
પણ પ્રભુમાં તો હાડ માંસ ચરબી છે નહીં શરીરમાં, તો શું છે? આવો પ્રશ્ન થયો છે ક્યારે? નહીં થયો હોય. આનો જવાબ કોઈને ખબર છે શું છે? પ્રભુને પણ હાથ છે ને, પ્રભુને પણ હાથ છે, પ્રભુને પણ પગ છે, પ્રભુને પણ મુખ છે, પણ પ્રભુનો કઈ હાડ માંસ ચામડી રુધિર થોડું છે? ત્યાં જઠર છે, અંદર પેલી કિડની છે, તો શું છે? શું છે ભાવિકાબેન? હા, પ્રભુ તો સર્વાંગ રસરૂપ જ બિરાજે છે. ચલો હંસાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. પ્રભુનું સ્વરૂપ રસરૂપ છે. એમ સાકરની ઢેરી જેમ બધી બાજુથી રસરૂપ છે, એમ પ્રભુ એ રસરૂપ જ છે. પેલા 7 જવાબ છે, બીજો કોઈ જવાબ છે બી નહીં. આ તો મેં એમના એટલે બીજા ઘણા બધા. ચલો સુંદર. જો હું તમને આનું ઉદાહરણ આપું, કોઈને કદાચ હજી સરળતાથી સમજાવું. આપણે ત્યાં છે ને ઠાકોરજીને નંદ મહોત્સવ હોય ને, તો મિશ્રીના ખીલોના આવે, ખબર છે ઘણાને? તો મિશ્રીના ખીલોના હોય, માની લો કે એમાં તમે ઘૂઘરો, આપણે ત્યાં કોઈ આકૃતિ ના અપાય, એ તો ખબર છે ને કે સુક, મોર, પોપટ કે કોઈ પક્ષીઓ, પ્રાણીઓ એ ક્યારે પણ ભોજનમાં ન આવે. એટલે એવી આકૃતિઓ નહીં આપવાની હો. દૂધઘરના ખીલોના હોય, મિશ્રીના ખીલોના હોય, તો એમાં ગાય, ઘૂઘરો હોય, ચકરડી હોય, એવા બધા ખીલોના પ્રભુને ધરવાના. મિશ્રી ના કરો કે દૂધઘર ના કરો, બરાબર? તો હવે જુઓ, એ અંદરથી અને બહાર બંનેમાં શું છે? મિશ્રી છે. આકાર ભલે છે, આકાર છે, પણ અંદરથી અને બહારથી શું છે? એ મિશ્રી જ છે. એ જ રીતે પ્રભુ જેવા અંદર છે ને એવા જ બહાર છે, જેવા બહાર છે એવા જ અંદર છે. ખ્યાલ આવ્યો? જેમ મિશ્રી, જેમ અંદર, જેમાં ગાગડો છે અને જેમ પ્રવાહી છે, તો અંદરથી ને બહારથી એક રૂપ છે કે નહીં? એ તો માનો છો કે નહીં? તો બસ એ જ રીતે પ્રભુ આનંદાત્મક છે. પ્રભુ બહારથી પણ આનંદમય છે અને અંદરથી પણ આનંદમય છે. એટલા જ માટે મહાપ્રભુજીએ શું કીધું? મધુરાધિપતે રખિલમ મધુરમ. પ્રભુ આપનું સર્વ મધુર છે. અધરમ આપનું અધર મધુર છે, નેત્ર મધુર છે, વદન મધુર છે, હસીતમ. હવે માનો, હવે આપણા આટલા છે, એમાંથી મને હસીતમ 2-3 વૈષ્ણવના મુખ ઉપર હાસ્ય દેખાય છે. સહજ સ્મિતાય નમઃ. સહજ મહાપ્રભુજીનું નામ છે. કોઈને કહીને મહાપ્રભુજીનું નામ શું છે? કે જેના મુખ ઉપર સહજ સ્મિત છે. બરાબર. હવે જ્યારે મહાપ્રભુજી કહેતા હોય કે હસીતમ મધુરમ, તો ક્યારેક હસે છે, ક્યારેક પ્રભુ રડે છે, એવું નથી. આપના મુખ ઉપર સહજ સ્મિત છે, એટલા માટે આપનું હસીતમ મધુરમ. આપણું તો ક્યારેક મોઢું ચડી જાય, ક્યારેક આપણે દુઃખી હોઈએ, કારણ કે આપણે માણસ છીએ, સામાન્ય માણસ છીએ. પણ પ્રભુમાં એવું નથી. એટલે પ્રભુ ક્યારેય દુઃખી ન હોઈ શકે. એ હંમેશા આનંદાત્મક જ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો હજી તો બી કોઈનો અલગ ભાવ હોઈ શકે, પણ મારો ભાવ આ છે. તો અહીંયા પણ શું કે છે? પાછા આવી જઈએ, ખબરની વાત ક્યાં નીકળી જાય છે કે હા મહારાજ, એક કામ હતો સો ગયો હતો, એક કામથી હું ગયો હતો. સો આચાર્યજી આપું તો ઈશ્વર હે, તત્કાલ બાત કો જાની ગયે. મહાપ્રભુજી તો ઈશ્વર છે, એટલે તત્કાલ જે છે વાતને જાણી ગયા. તબ પદ્મનાભ દાસ સો આચાર્યજીને કહ્યો, જો હમકો વયા વ્યાપારી કે સંગ કછુ બિસાવનો હતો કહા. જો બિસાવનો એટલે કોઈ સંબંધ હતો, અમારે કઈ પેલા વેપારી જોડે કઈ સંબંધ હતો. જો વાકો માલ દેતે, વહ પાછે રહ્યો તો હમ કહા કરે. એ પાછળ રહ્યો, એમાં અમે શું કરીએ એનું એ જાણે. પરી તેને પૂરી કરી, જો ऋण કાઢ કે પૈસા દીનો. तब पद्मनाभ दास ने कहो कि महाराज ऋण तो काल दे दूंगो, यह कितनी बात है। परी वह व्यापारी पुकारतो तो राज की भोजन घड़ी दोय अवेरो करते, सो मेरो सगरो जन्म वृथा होय जातो. એટલે કે છે કે મહારાજ, હું તો ઋણ કાલે આપની કૃપાથી ચૂકવી દઈશ, એ કેટલી મોટી વાત છે. પરી આ જે વેપારી જો આપને પુકારતો તો આપને જવાબ તો આપવો પડતો, બરાબર? એ ભલે આપ એમને કહેતા કે ભાઈ એ તો તારે જોવાનું હતું, પણ એમાં એટલો સમય તો વિલંબ થતો કે ન થતો, તો મારો જે સઘળો જન્મ જે છે વૃથા થઈ જતો. તબ આચાર્યજીને કહ્યું કે તેને ધર્મ જો હે ગહને લખી દિયો, સો કહા હે. એટલે ધર્મને તે ગીરવી મૂકી દીધો, એ શું? तब पद्मनाभ दास ने कहो कि महाराज ऐसे गाढ़ो लिखे बिना दियो न जाए. जो एक लाइनर આવ્યું પાછું અત્યારના સમયમાં જે કે છે ને વન લાઇનર,
જો આની નીચે અંડરલાઈન કરો કે એસે ગાઢો લખે દિયે બિના દિયો ન જાય. આનો અર્થ શું? વનિતાબેન, આનો અર્થ શું થયો? હા, આપણે જ પૂછ્યું, સાંભળ્યું પણ નહીં હોય. માલાજી કરી રહ્યા છો? માલાજી મંદિરમાંથી ગોપીઓની પેલી એ કરવા આપી છે. અચ્છા, ચલો. ગાઢો લીખે બિના દિયો ન જાય એટલે શું? આ બધા જે હેન્ડ રેસ કર્યા છે એના માટે છે કે પહેલાના છે? વર્ષાબેન, એવું કઠિન લખી દે તો જ કરજ તો ના ચૂકવી શકાય એમ. એવું કઠિન લખ્યા વિના કરજ ના ચૂકવી શકાય એમ. હા, એ તો ભાષાંતર કર્યું, પણ એવું કેમ કહ્યું હશે પદ્મનાભદાસજીએ? હસાબેન, હંસાબેન, ચલો બહુ સમય નથી. હા, એવી દ્રઢ પ્રતિજ્ઞા કર્યા વિના એ ચૂકવી ન શકાય, એટલા માટે ધર્મ ગીરવે મૂક્યો, એવો પદ્મનાભ દાસ નો હેતુ હતો. બરાબર. જો બહુ સમય નથી લેતા, જો સમજો એ સમયે ધર્મની શું વેલ્યુ હતી ને એ આ પ્રસંગ પરથી સમજમાં આવે છે. આપણને હોય કે ન હોય, એ સમયે ધર્મની વેલ્યુ બહુ હતી. હવે હું એક વાત કહું, માની લો કે આપણે કોઈ કામથી આવું કંઈ કરજ લીધું હોય, એમાં હું એવું તો નહીં કે ધર્મની, પણ આપણે આપણા ઘર હોય, બંગલો હોય, ગાડી હોય, એ બધું આપણે ગીરવી મૂકી દીધું હોય, બરાબર, અને કીધું હોય કે ભાઈ 1 મહિનાની અંદર જો અમારા પૈસા નહીં ચૂકવો તો આ બધું જપ્ત થઈ જશે. તો આપણને ઊંઘ આવે 1 મહિના સુધી? કેમ? કારણ કે આપણને એના માટે એ પ્રેમ, જો 1 મહિનામાં નહીં ચૂકવું તો હું રસ્તા પર આવી જઈશ, આ બંગલો છે, ગાડી છે, બધું જપ્ત થઈ જશે. જ્યાં સુધી આપણે પૈસા ચૂકવીએ નહીં ને, કે જ્યાં સુધી આપણે પેલું પતાઈએ નહીં, ત્યાં સુધી આપણને ચેન ન પડે, બરાબર. એટલે જેવી આપણે આપણા માટે જે વેલ્યુ બંગલા ગાડીની છે ને, એવી પદ્મનાભદાસજી માટે વેલ્યુ ધર્મની છે. જ્યારે ધર્મ લખીને આપ્યો, એટલે જ્યાં સુધી હવે હું આનો દ્રવ્ય ચૂકવું નહીં, ત્યાં સુધી હવે પદ્મનાભદાસજીને મનમાં ચેન નહીં પડે, બરાબર. કારણ કે જો સામાન્ય કંઈ લખીને આપી દઈએ તો કદાચ ભૂલીએ જવાય કે પછી આજે નહીં, કાલે આપીશું, પછી આપીશું, વર્ષ પછી શું, ક્યાં કઈ દોડે ને, ક્યાં પેલો વેપારી માગવા પણ આવવાનો છે. જે સાહુકાર જે છે, સાહુકાર, એને તો કીધું જ છે કે મને તો આપની વાણી ઉપર વિશ્વાસ છે, મારે તો ખતપત્ર નથી જોઈતો, હું તો માગવા પણ નહીં આવું, બરાબર. કારણ કે મને વિશ્વાસ છે કે આપ વગર માગે આપો એવા છો, બરાબર, આ બધું ચૂકવી દો એવા છો, એટલે હું તો માગવા પણ નહીં આવું. એટલે પદ્મનાભદાસજીએ મનમાં વિચાર્યું કે કંઈક એવું લખીને આપવું જોઈએ કે જેનાથી મને જ મનમાં એવી આતુરતા રહે કે વહેલી તકે એનું હું દ્રવ્ય ચૂકવી દઉં, વ્યાજ સહિત, બરાબર. એટલા માટે એવું કીધું કે ગાઢો લીખે બિના દિયો ન જાય. એટલે ધર્મની વેલ્યુ બતાવી અહીંયા. સમજ પડી? આનું કનેક્શન ક્યાં છે કે ધર્મ ગહને લીખી દિયો, જે અંડરલાઈન કરાઈને એની જોડે આનું કનેક્શન છે. એટલા માટે મેં પૂછ્યું કે ધર્મની વેલ્યુ કેટલી બધી છે પદ્મનાભ. અત્યારે આપણો ધર્મ કયો? કોઈ કહેશે કે અમે વૈષ્ણવ ધર્મ, કોઈ કહેશે અમે પુષ્ટિ ધર્મ. સાચો આપણો ધર્મનું નામ બતાવું. આપણો ધર્મ છે સગવડિયો ધર્મ. આપણો ધર્મ કયો છે? સગવડિયો ધર્મ. અને ભગવદીઓનો ધર્મ જે હતો એ ખરેખર પુષ્ટિ ધર્મ હતો, બરાબર. અને આપણો ધર્મ કયો છે? સગવડિયો ધર્મ. અમે બહારનું નથી લેતા, પણ દૂધનો આઈસ્ક્રીમ ચાલે,
બરાબર. આમ તો અમે કશું જ નથી લેતા, પણ બહારના ફેન્ટા, કોકા કોલા, પેપ્સી ચાલે. બરાબર. તો આમ તો અમે કશું જ નથી લેતા, પણ બધી કોરી વસ્તુઓ ચાલે. બરાબર. આવા આપણી જોડે હજારો બધી વસ્તુઓ છે. એવું નહીં કે આપણે ચરણામૃતની એક નાની ડબ્બી લઈને જોડે રાખીએ. એવો તો એટલો બધો તો થોડો આપણામાં એવો એ છે કે કદાચ લેવું પડે. હું ના નથી પાડતો, રાખો ચરણામૃત ના પધરાઈને લો, કોણ ના પાડે? એટલે ના જ લેવું જોઈએ. પાછું એવું ના કહેતા કે આ તો પરમિશન આપી દીધી, પણ આપણામાં એટલી દ્રઢતા ક્યાં છે? હોય તો કહેજો, હોય તો સારી વસ્તુ છે. પણ એટલે કોઈ મને પૂછે ને કે તમે કયો ધર્મ પાડો, તો હું તો એવું કહું કે અમારો ધર્મ સગવડિયો. મારો ધર્મ સગવડિયો, કારણ કે સગવડિયો ખરેખર સગવડિયો છે. કઈ એટલું બધું ક્યાં કરી શકીએ છીએ? મહાપ્રભુજીની આજ્ઞાઓનું ક્યાં પાલન થઈ શકે છે? તો જ્યાં સુધી મહાપ્રભુજીની બધી આજ્ઞાઓનું પાલન નથી થઈ શકતું, ત્યાં સુધી હું મારી જાતને કઈ રીતે વૈષ્ણવ કહું? ત્યાં સુધી હું કઈ રીતે હું કહું કે હું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છું? કઈ રીતે હું કહું કે હું મહાપ્રભુજીનો સેવક છું? કયા મોઢે કહું? મહાપ્રભુજીને આગળ કયું મોઢું લઈને જવું? તો પછી હું કહી શકું આમ ગર્વથી કે ના, હું સ્વીકારું જ છું કે મારો ધર્મ સગવડિયો છે. જે ન હોવો જોઈએ ને, ન હોવો જોઈએ. આપણને એવું મનમાં થાય કે ભાઈ આપણે જે વસ્તુ છે એને બદલીએ, કે ટ્રાય કરીએ. ધીમે ધીમે એ વસ્તુઓને આપણે જે છે આપણા જે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, તો એ આપણને ટકોર મળતી જાય. આપણે પોતાને અત્યારથી જ પેલા પરમ વૈષ્ણવ માની જ લીધા છે આપણે, કે કોઈ પરમ ભગવદીય ના કહેતો તો આપણને ખોટું લાગી જાય કે મારા નામ આગળ પભ લખ્યું કેમ નથી? આ મારું સ્વરૂપ જાણતો નથી કે મારું સ્વરૂપ હજી સુધી એને જાણ્યું નથી કે શું? તો અરે ભૈયા, સગવડિયો મતલબ एडजस्टेबल के मतलब कभी वैष्णव बन जाए और कभी होटल में जाके डिस्को करे, ऐसा समझे ना? तो ऐसा जब जो कैसा ना कि जेवो देश एवो वेश, एम कभी होटल में जाए तो होटल के जैसी रीत बाती, मंदिर में जाए तो मंदिर के जैसी रीत, और जहाँ जैसे जाए ऐसे बीबा में ढल जाए. प्रभु ने बीबा हमें देख के तो बनाए है कि भाई जेवो बीबो હોય એવામાં ઢળાઈ જાય એમ. તો એને કહેવાય સગવડ. અહીંયા કીધું કે ધર્મ કો ઘેને લીખી દો, ગાડો લીખે બિના દિયો ના જાય. ધર્મની વેલ્યુ બહુ છે ભાઈ, ધર્મને વેચી નથી દીધો. પાછે આચાર્યજી આપ તો અડેલ પધારે. પાછે જો આપણે વાર્તાજીને કેવું નથી રોકી ગયો, કારણ કે પદ્મનાભદાસીના માથે કરજ છે. એટલે એ વાર્તાજી અહીંયા આપણે જ્યાં સુધી કરજ નહીં ઉતરે ને ત્યાં સુધી વાર્તાજી લઈશું જ. તો પછી પાછે આચાર્યજી આપ તો અડેલ પધારે. પાછે પદ્મનાભદાસ એક રાજા હતો, વાકે પાસ ગયે. फिर પાછે રાજાને કહ્યો કે મોકો કૃપા કરકે કથા સુનાવો. तब पद्मनाभदास ने कहो कि राजा श्री भागवत जी तो न कहूंगो, महाभारत सुनाऊ. कहो तो महाभारत की कथा सुनाऊ. तब राजा ने कहो कि बोलो महाभारत ही सुनाओ. तब महाभारत कहने लगे. सो जब युद्ध को प्रसंग आयो तब सबन के हथियार छुड़ाई धरे. એટલે બધાના હથિયાર મુકાઈ દીધા, યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે. तब आगे कहने लागे, सो कथा में कहूँ ऐसो वीर रस उपजो, सो आपस में ही लात मुक्कन सो लड़न लागे. पाछे केतेक दिन में महाभारत समाप्त भयो, सो राजा तो बहुत दक्षिणा देन लग्यो. तब पद्मनाभ दास ने कहो कि जो इतनो द्रव्य तो नहीं लूंगो, मेरे माथे ऋण है, सो तितनो लेऊंगो. पाछे वा सहको जितनो मूल व्याज सहित देनो हतो, तितनो लीनो, बाकी सब फेर दियो. સો વે પદ્મનાભદાસ એસે ભગવદીય હતે. એટલે હવે ઋણ ઉતરી ગયું, એટલે હવે આપ આનંદથી પહોંચી શકે. એટલે આપણે પણ વાર્તાજી અહીંયા આજના દિવસ માટે વિરામ જો, કારણ કે જો વાર્તાજી પણ સ્વરૂપાત્મક છે, ભગવત આત્મા મારો ભાવ છે. આપણે કોઈ ભગવદીયના માથે ઋણ રાખીને વાર્તાજીને રોકી દઈએ, સમય ભલે થઈ ગયો છે પણ મને પોતાને ન ગમે. એટલે ક્યાંય એવું આવે ને વાર્તાજીમાં કે મહાપ્રભુજી ખીજે, ઠાકોરજી ખીજે, તો વાર્તાજી રોકવાની નહીં. જ્યાં સુધી રીઝે નહીં ત્યાં સુધી લઈ લેવાની. બરાબર? કારણ કે પછી એ લીલા, કારણ કે આપણે ત્યાં નેના પ્રગટ લીલા દેખાય, એ જ લીલા પછી પ્રગટ થાય. એટલે હું એ બધાથી તો હું બહુ ડરું છું. ઠાકોરજીને સદા હસતા જ રાખવાના. એટલે કોઈ આપણને પૂછે કે ઠાકોરજી એમાં તો આપણે કહી શકીએ કે આ આદત, કારણ કે પેલા ખીચેલા હોય ને વાર્તાજી મૂકી હોય તો પછી કેમ ના કહીએ. તો એટલા માટે અહીંયા જે છે મહાભારતની જે કથા કરી અને એના દ્વારા જે છે ઋણ ઉતારી દીધું.
ધર્મનું ઋણ ધર્મથી ઉતાર્યું. બરાબર. એક રીતે જે કહેવાય કે મહાભારતની કથા દ્વારા જે છે, ભાગવતજી તો ન ગયા પણ મહાભારતની કથા દ્વારા એ ઋણ ઉતારી દીધું. અને જેટલું એમાંથી કઈ પોતે દ્રવ્ય નથી કમાયા, જેટલું દ્રવ્યનું ઋણ હતું એટલાથી જ ઉતાર્યું. બરાબર. અને બીજું બધું દ્રવ્ય ફેરી દીધું. સો એવા પદ્મનાભદાસજી એવા ભગવદીય છે. સારું, ચલો આજે અહીંયા આપણે વાર્તા પ્રસંગ 3 જે છે ને વિરામ આપીએ છીએ અને આજના સત્સંગને વિરામ આપીએ છીએ. ભાવ પ્રકાશમાં કાલે પ્રવેશ કરીશું. બોલો દીપાલીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જયભાઈ, કૃષ્ણ. મને ધર્મ ગીરવી મૂક્યો એનો મને મતલબ ખરેખર સમજ ના પડી કે ધર્મ ગીરવી મૂક્યો એટલે એટલે લખીને આપ્યું કે હું મારો ધર્મને ગીરવે મૂકું છું એવું. હા, પણ એટલે એનો મતલબ આમ એટલે કે એ ધર્મ જ્યાં સુધી કર્જ ના પૂરો કરે ત્યાં સુધી એ ધર્મ નહીં કરે કે ના, ના, સેવા નહીં એવું કરે થોડું. અથવા તો એનું જે હોય એમાં જે મળતું હોય એ એમને ગીરવે મૂક્યું કે એ ધર્મ ગીરવે મૂકે એના ઉપર મેં બહુ કઈ છે. મને તો એવું છે કે ભાઈ ધર્મ લખીને ગીરવે મૂક્યો. હવે આગળ કોઈ ભાવ પ્રકાશમાં આપ્યું હોય તો જોઈશું. એ તમારે વિચારવું પડશે. આમાં ભાવ પ્રકાશમાં હશે તો કાલે જોઈશું. નહીતર હું પંકજ બાવાને કે કોઈને પૂછીને આનો જવાબ આપીશ કે એનો અર્થ શું કરવો. હા. ધર્મ અને હમણાં જે પ્રસંગ હતો એમાંથી બીજો એક પ્રશ્ન એવો થયો કે એમને સૌથી પહેલા પ્રસંગમાં પદ્મનાભદાસજીએ તો નિયમ લીધો હતો કે હવે પછી હું કોઈ બી કથા કરીને કઈ બી કમાણી નહીં કરું. ક્યાં કમાણી હવે આ કરે? છેલ્લા પ્રસંગમાં એમને મહાભારતની કથા એટલે ખાલી આનો ઋણ ઉતારવાનું. એ રીતે એમને એમની પ્રતિજ્ઞા તોડી. પ્રતિજ્ઞા તોડી નથી. એમને કોઈ વ્યાવૃત્તિ થોડી કરી છે કથાની. વ્યાવૃત્તિ એટલે 1 રૂપિયો પણ ક્યાં લીધો છે? આપે તો આખી જન્મ એમને કથા જ નથી કહી એટલે કોઈ ભગવદ વાર્તા જ નથી કરી એવું થોડું છે. પણ એ વાર્તાથી કે એ ભગવદ કથાથી કોઈ દ્રવ્ય નથી કમાયા. પોતે એમને પોતાનું ઘર એનાથી નથી ચલાવ્યું એ રીતે. એટલે અહીંયા પણ જયારે પેલા રાજાએ બહુ બધું દ્રવ્ય આપવાનો પ્રયત્ન કર્યો તો એ લેત તોય કોઈ ના કરત. પણ પેલી પ્રતિજ્ઞા લીધી છે કે ભાઈ જે કથા દ્વારા કોઈ પણ પૈસો ન કમાવો એટલે જેટલું દ્રવ્ય પેલાને આપવાનું હતું એ બારોબાર અપાઈ દીધું. પોતે 1 રૂપિયો પણ ઉપરનો નથી લીધો. એટલે પ્રતિજ્ઞા તૂટી નથી. એમને તો પ્રતિજ્ઞા એવી કરી છે કે ભાઈ વ્યાવૃત્તિ નહીં કરીએ અમે આનાથી પૈસા નહીં કમાઈએ કથા કરીને. હા, બરાબર. એટલે ગુરુના સુખ માટે જે હા. કરવાનું હતું એટલા પૂરતું એમને લીધું. એમને ક્યાં લીધું છે? એમને તો બારોબાર પેલા વાણિયાને અપાઈ દીધું. હા, એટલે એક ફરજ એમને પૂરો કર્યો. હા, કર જ પૂરું. બધાએ તો નોટ પેન મૂકી દીધી છે. એક અનુકરણીય, બીજું ચિંતનીય અને ત્રીજું ભાવનીય. અનુકરણીય, ચિંતનીય અને ભાવનીય. હવે જુઓ, અનુકરણીય એટલે કે જે પ્રસંગોનું આપણે પણ અનુકરણ કરવું જોઈએ એવા પ્રસંગો. એને શું કહેવાય? અનુકરણ. એટલે સૈદ્ધાંતિક પ્રસંગો છે જેમાંથી કંઈકનો કંઈક સિદ્ધાંત પ્રગટ થાય છે. બરાબર. એ છે અનુકરણીય. બીજું છે ચિંતનીય. એટલે જેનું કેવલ આપણે આપણી બુદ્ધિથી એને પહોંચી ન શકીએ. ભગવદીઓના કાર્યને કે ભગવદીઓની લીલાને આપણે આપણી બુદ્ધિથી એને માપી ન શકીએ. એ ભગવદીઓનો ભાવ જે છે એને આપણે આપણી બુદ્ધિથી માપી ન શકીએ. એનું કેવલ ચિંતન થઈ શકે. બરાબર. એને કહેવાય ચિંતનીય. એનું આપણે અનુકરણ કરી ન શકીએ. આપણે અનુકરણ કરવા જઈએ તો આપણા માટે અધર્મ થઈ જાય. બરાબર. તો એને કહેવાય ચિંતનીય. અને ત્રીજું છે ભાવનીય. એટલે જે ભાવાત્મક પ્રસંગ છે કે જે કેવલ ભગવદ ઈચ્છાથી બનેલા પ્રસંગો છે. એનું નથી ચિંતન કરવાનું, નથી એનું અનુકરણ કરવાનું. બરાબર. એ કેવલ સાંભળવાના છે. શ્રવણીય. એક રીતે પોતે શ્રવણીય છે, ભાવદીય છે કે કેવલ ભાવાત્મક પ્રસંગો છે. એટલે 84 વૈષ્ણવોના બધા જ પ્રસંગો, હું કઈ આ પ્રસંગ પર નથી કહી રહ્યો, પણ દરેક પ્રસંગોને આ ત્રાજવે તોલવા જોઈએ કે ભાઈ આ જે પ્રસંગ છે એ અનુકરણીય છે, ચિંતનીય છે કે શ્રવણીય છે. બરાબર. તો
એના ઉપરથી આપણે એનું જે છે એ માપે. હવે આ પણ કોણ નક્કી કરી શકે કે જેને ખરેખર એ પણ પાછું જે નક્કી કરવાની પ્રભુએ જેનામાં ક્ષમતા આપી હોય એ, બરાબર. નહીતર સૈદ્ધાંતિક પ્રસંગો હોય એને પાછા બધા ભાવનીય કરી દે. મહાપ્રભુજી કે ભાઈ સેવા તો કરવી चाहिए, તો કે ના ના, આ તો આપણે અનુકરણ બી નથી કરવાનું અને ચિંતન પણ નથી કરવાનું, બરાબર. એટલે એ પણ પાછી કક્ષા એવી હોવી જોઈએ કે આપણે પ્રસંગોને એ માપદંડમાં આપણે માપી શકીએ, બરાબર. એટલે મારા હિસાબથી તો જે આ પ્રસંગ જે છે કે જેમાં પદ્મનાભદાસજીએ જે કર્યું એ ચિંતનીય છે આપણા માટે, કે આપણે એનું ચિંતન કરી શકીએ. આપણને ક્યારેક એવું જરૂર કોઈ પૈસાની પડે તો આપણે ધર્મને ગીરવી મૂકવા જઈએ તો આપો કમલેશભાઈ મને સોનું ચાંદી ધર્મની ઘરમાં ગીરવી મૂકીને, કમલેશભાઈ ના આપે ને મને. એટલે આ જે છે એ બધું કેવું છે કે એ સમયનું જે છે એ બધું ચિંતનીય છે એમ ખ્યાલ આવ્યો. એટલે અમુક પ્રસંગોને ખાલી ચિંતન એનું કરી લો. બોલો કમલેશભાઈ. ભાવ પ્રકાશમાં આનું વિવરણ કાલે તમે કીધું ને, ભાવ પ્રકાશમાં થોડું વિવરણ આપેલું છે, મેં જોયું. હા, હું જોઈ લગભગ આનો જવાબ મળી જશે. હા હા, હું જોઈ લઈશ. આમ તો દીપાલી બેને જોયેલો જ હશે, એમના જે હોય છે ને ભાવ સિંધુમાં પણ કંઈક છે કે નહીં એ હું જોઈ લઈશ. હા, વૈશાલી બેન. જી, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. જી, હમણાં દીપાલીબેને જે પ્રશ્ન કર્યો ને એમાં તેજસ્વીના વચનામૃતમાં એવું સાંભળ્યું હતું એકવાર કે એમણે ભાગવત વ્યાવૃત્તિ માટે ન કરવાનું પ્રતિજ્ઞા લીધી હતી, એટલે મહાભારત ઉપર કર્યું. ના ના, એવું નથી. મહાપ્રભુજીએ સામેથી કરની પરીક્ષા માટે, ત્યારે તો પદ્મનાભદાસ એવું કે નહીં કરની તો કોઈ બી કથા નહીં કરવી, પણ એ વ્યાવૃત્તિ માટે, પૈસા કમાવા માટે જે છે કથા નહીં કરની, ત્યાં સ્પષ્ટ આવે છે કે પૈસા કમાવા માટે. અહીંયા પણ કઈ કથા નહીં કરું એવું નહીં, પણ પૈસા કમાવા માટે કથા નહીં કરું. સમજો તમે, આપણે શું સમજી બેઠા છીએ કે પદ્મનાભદાસજી એવો પ્રણ લીધો કે હું કથા જ નહીં કરું. અરે કથા તો જીવન છે, ભગવદ વાર્તા તો જીવન છે, એ ના કરવાનું પ્રણ લે જ નહીં. શું પ્રણ લીધું કે એના દ્વારા હું પૈસા નહીં કમાવું, પ્રણ એ લીધું. આપણે અત્યારે આપણને કેમ દુવિધા થઈ જાય, આપણને લાગે છે કે પદ્મનાભદાસીએ પ્રતિજ્ઞા તોડી, એવું નથી. તમે ધ્યાનથી તો પ્રસંગ વાંચો. એમને કીધું વ્યાવૃત્તિ માટે હું કથા નહીં કરું, પૈસા કમાવા, બરાબર. અને અહીંયા પોતે પૈસા નથી કમાયા. તમે જુઓ, પૈસા કમાયા હોય તો પ્રતિજ્ઞા તૂટે. અહીંયા તો જે બારોબાર કે મારું જેટલું ઋણ છે ચૂકવી દો, બરાબર. એ ક્યાં પૈસા, એમને ક્યાં 1 રૂપિયો ઘરમાં લીધો છે, બરાબર. એટલે કોઈ એવું પ્રણ નથી ને પ્રણ તૂટ્યું બી નથી. કેવલ વ્યાવૃત્તિ અર્થે હું કોઈ કથા નહીં કરું એવું પ્રણ લીધું છે. બાકી આપ તો કથા કરતા જ હશે, કથા કહેતે એવું મારું માનવું છે, પણ એની કોઈ ભેટ આદિ જે છે એ નહીં લેતા હોય, કે એ લઈ જ લેતા હોય. એટલે કોઈ આપતું બી એટલે કે આપ લેતા સ્વીકારતા બી નહીં હોય. હું તમને એક બહુ સરસ વાત કહું. જ્યારે પંકજ બાવાને આવા, મેં તો બહુ કોટીમાં ખરેખર વિલાજમ પદ્મનાભદાસજી જે છે, પંકજ બાવાને મેં વિનંતી કરી, આ તો ભાઈ રેકોર્ડ બી થશે, સારી જ વસ્તુ છે, કે આપ શ્રી પધારો એમ સત્સંગમાં. એક જ વખતમાં આપ માની ગયા. અને મને શું કીધું કે આ અમારી ફરજ છે ને આપનો અધિકાર છે કે આપ અમારી જોડે વચનામૃત કરાવો અને આપ પ્રશ્ન કરો અને આપ અમારે જે છે એ અમારી જોડે પણ આ રીતે ભગવદ ચર્ચા કરતા રહો. આ અમારો ફરજ છે. અને જ્યારે ચરણ ભેટ કરવાની પણ આવી, આપે ચોખ્ખી પહેલા તો ના જ પાડી કે આ બધાની ચરણ ભેટ ના લી, આ તો કે અમારો ધર્મ છે કે અમારે વૈષ્ણવોને આ બધું સમજાવવાનું જ હોય, આની ભેટ અમારે લેવાની જ ના હોય, બરાબર. સ્પષ્ટ કોઈ આજ સુધી કોઈ બાળક હોય આવું મેં તો નથી સાંભળ્યું કે ના પાડતા હોય કે ભાઈ કોઈ ભેટ કરતો હોય, આપ મના કરે સામેથી કે નહીં હમ ભેટ નહીં લેંગે. પછી આપણે તો પધરી કે ભાઈ આપને નહીં તો આપના લાલનને, કારણ કે આપણો બી ધર્મ છે કે આટલો શ્રમ લીધો હોય તો આપણે કરીએ. પણ કોઈ સામેથી ના પાડે કે ના ભાઈ આ તો અમારો ધર્મ જ છે, અને એ શું કે આ તો હું મારા માટે જ છે, મૂકવું બી આનંદ આવે, મને પણ આનંદ આવે છે. અને આ વૈષ્ણવો આગળ વચનામૃત કરવા કે વૈષ્ણવોની આગળ આ રીતે સુબોધનીજીનું જે ચિંતન કરવું, આ અમારો ધર્મ છે ને અમારી ફરજ છે, બરાબર. એટલે કઈ આનો કઈ અમે દ્રવ્ય નથી લેતા,
આનું કંઈ અમે આનો ભેટ અમારે લેવાની હોય નહીં, એમ ખ્યાલ આવ્યો? તો આ રીતે જ અહીંયા પદ્મનાભદાસજી પણ જે કે ભગવદ વાર્તા ભગવદ કથા કરે એના કંઈ કે અમે પૈસા ના લઈએ, એ કંઈ પૈસા લઈને કરવાની વસ્તુ નથી, બરાબર? આ તો અમૂલ્ય વસ્તુ છે, ખ્યાલ આવ્યો? એટલા માટે એ જ રીતે અહીંયા પણ જે છે કે કથા જે કરી એમાં કંઈ પોતે પૈસા નથી લીધા, એ તો પોતાનું કર જ ચૂકવ્યું છે. તો એ રીતનું છે. છતાં પણ બીજો કંઈ ખુલાસો હશે તો જરૂરથી આપણે લઈશું.